નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આદિવાસીઓને તેમના જ વિસ્તારમાં તેમના સમાજમાં શ્રદ્ધાંજલિ આપવા જતા વિપક્ષ નેતાઓની અટકાયત। છોટાઉદેપુર જિલ્લાના સુખરામ રાઠવા તેમજ રાધિકાબેન રાઠવાની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। સરકારની આ કાર્યવાહી તાનાશાહીનો નમૂનો છે, આદિવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન છે। એકતા અને સંઘર્ષથી ડરેલી સરકાર આદિવાસી સમુદાયને દબાવવા માંગે છે। સમગ્ર બાબતે શું કહે છે સુખરામ રાઠવા તેમજ રાધિકાબેન રાઠવા? જુઓ બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। બંને પોલીસ વાળા આવ્યા છે, કદાચ સત્કાર કરવા માટે આવ્યા હોય, ક્યાંક જવાનો પ્રોગ્રામ, વનવાસોનો પ્રોગ્રામ હોય ત્યાં જવાનો હોય, ત્યાં કદાચ જંગલ ખાતાવાળા મોકલેલા હોય, નહીં તો ભાઈ ચૈત્ર વસાવે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો છે ગરુડેશ્વર ખાતે। એમને શંકા કદાચ હોય કે સુખરામભાઈ અહીંયા જશે, એ સગત કઈ વાત છે। તમે જવાના છો ખરા કેવડિયા આજે? હું મારા મિત્રો સાથે બધા તૈયાર થાય એટલે મૃતક સંજયભાઈ અને મૃતક બીજા ભાઈ છે, એમના બંનેના ઘરે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામમાં નહીં પણ આદિવાસી રીત રિવાજ મુજબ 12મા સુધી 13મા સુધી આદિવાસીઓ સગા સંબંધીઓ સમાજવાળા જ્યાં આવો પ્રસંગ બન્યો હોય ત્યાં બેસવા માટે જતા હોય છે, અને હું એમના ઘરે બેસવા જવા માટેનો પ્રયત્ન કરું છું। આજ રોજ કેવડિયા ખાતે અમે જે તમામ સામાજિક લોકો ભેગા થવાના હતા, 2 આદિવાસી યુવાના મૃત્યુમાં અમે એમને સામેલ થઈને એમને સાંત્વના આપવા જવાના હતા। એક શોક સભાનું બેઠક રાખેલું હતું, પણ આ સરકારે અમે ભેગા થવા અમે ના થઈએ એ માટે અમારી અટકાયત કરવામાં આવી છે, અને આ સરકાર ન્યાય જાતે આપતી નથી, પણ બીજા સામાજિક કાર્યકર્તાઓને પણ રોકવામાં આવ્યું છે। પણ તમામ કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનોને રજૂઆત છે કે આપ જેટલા લોકો જઈ શકો। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।